પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સાંજની સલામ. ફરીવાર જે આપણા પ્રભુ છે, જે આપણા ઈશ્વર છે, જેમની આગળ આપણે નમીએ છીએ, જેમની આપણે આભાર સ્તુતિ કરીએ છીએ, જેમની આપણે ઉપાસના કરીએ છીએ, તેમની આગળ તેમનું પવિત્ર નામ લેવાના માટે આપણે મળી શક્યા છે એવા ઈશ્વરની સ્તુતિ કરીએ. હાલેલુયા. ખચિત. હાલેલુયા. યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે. ઉત્પત્તિ 29 અને 32. અને જ્યારે પ્રભુ જાણે છે ને તો બસ છે. हालेलुया. When God knows, जब हमारा परमेश्वर जानता है, જ્યારે આપણા ઈશ્વર જાણે છે ત્યારે આપણે કઈ પણ રીતે ગભરાવાની પીવાની જરૂર નથી. કેમ કે તે તારા પગને ડગવા દેશે નહીં અને તારો રક્ષક ઊંઘી જનાર નથી. વિશ્વાસ રાખ્યા યુગની જેમ. હાલેલુયા. પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. આખરે તે પૃથ્વી પર ઉભો રહેશે. અયુબ ના પુસ્તકમાં 19 અધ્યાય ને 25 કલા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખરેખર મિત્રો, જો વિશ્વાસ કરીશું, વિશ્વાસ રાખીશું તો નીચે જોવાનો વારો નહીં આવે. પ્રભુ આપણી લાજ જવા દેશે નહીં. પણ તેમના વચનોને પાળવા, તેમના વચનો વાંચવા બહુ જરૂરી છે. જો કુટુંબમાં પ્રભુનું બાઇબલ વચન નથી, સ્તુતિ આરાધના નથી, પ્રાર્થના નથી, વ્યક્તિગત તો કરવાની જ છે. બધા એવું કે તમારા સમયે પ્રાર્થના કરી લઈએ છીએ, અમારા બધાના સમય જુદા છે. પણ પ્રભુ એક જ સમય આવનારથી યાદ રાખીએ. ત્યાં આપણે આવું નહીં કહી શકીએ, પ્રભુની આગળ નહીં કહી શકીએ. ખરેખર તમને કહું છું કે ભલે કદાચ આજે મને કે તમને કોઈ આવું કહે તો ખોટું લાગી જાય, પણ વાલા મિત્રો, હું તમને સાચી જ કહું છું કે જ્યારે પ્રભુની આગળ, જગતના ન્યાયની આગળ આપણે ઊભા હોઈશું ત્યારે જવાબ આપણે નહીં આપી શકીએ, માણસોને આપી શકીશું. અને માટે વિશ્વાસુ રહીએ, પ્રભુમાં જે આપણે કરવું જોઈએ એ કરીએ. જો જગતનું કામ કરી શકીએ છીએ તો પ્રભુનું કામ જેમ આપણે કરવું જોઈએ, જેમના લીધે આપણે જગતનું કામ કરી શકીએ છીએ, એવા ઈશ્વરનું કામ આપણે ન કરીએ તો સારું ન કહેવાય. કેમ કે એક બાબતો માટે આપણે આન્સરેબલ છે, જવાબદાર છે, આપણે ઓડિયેબલ છે, મતલબ કે આપણે જવાબ આપવાનો છે. સવારે પણ એક નાણાંની વાત કરી હતી, અત્યારે પણ હું તમને એક એવી બાબત જણાવવા માંગુ છું. એક પરિવાર બહુ દુઃખી, બહુ હતાશ અને બહુ રડતું હતું. ઘરમાં કોઈ જ આશીર્વાદ નહીં. અને જે બાબતો ન હોવી જોઈએ એ બાબતો પણ હતી. બહુ ક્લિયર બોલતો નથી, પણ પ્રભુને ન ગમતી બાબતો પણ હતી. એ બધું જોઈને બાળકો પણ એવું જ શીખે નહીં. જેવું ઘરમાં હોય એમ બાળકો પણ એ પ્રમાણે જીવન જીવવાની શરૂઆત કરે. અને તેમની મંડળીના પાળક સાહેબે મુલાકાત લીધી. એ ઘરના મુખ્ય પતિ બહુ રડ્યા. બહુ પ્રશ્નો છે, બહુ મુશ્કેલીઓ છે. ઘરમાં ખાવા માટે પણ નાણાં નથી હોતા. બધા પૈસા કમાયેલા જાણે કાણી કોથરીમાં નાખીએ છીએ એમ કશું જ હોતું નથી. ગવર્મેન્ટ ઓફિસરની વાત કરું છું. બાળક સાહેબે બહુ શાંતિથી બધું સાંભળ્યું.
પછી કહ્યું કે લાવો બાઇબલ આપો. એટલે એ ભાઈ ઊભા થયા. થોડી વાર પછી બાઇબલને સાફ કરતા કરતા, ખંખેરતા, ધૂળ સાફ કરતા કરતા લઈને આવ્યા. બાળક સાહેબ જોઈને હસ્યા. થોડીક ધૂળ બાકી હતી, એમણે એમના રૂમાલથી એને સાફ કરી અને પ્રભુના દિલાસાજનક શાંતિ માટેના વચનો તેમના માટે વાંચ્યા. અને પછી કુટુંબ માટે પ્રાર્થના કરાવી અને જતા રહ્યા. ફરી બીજા મહિને તેઓ આવ્યા. પરિસ્થિતિ એની એ જ, ફરી રડવા લાગ્યા. હું આ જે જમાનાની વાત કરું છું, ત્યાં 10 રૂપિયા 100 રૂપિયા બરાબર હતા અને 100 રૂપિયા 1000 રૂપિયા બરાબર હતા. અને તેમને પૂછ્યું કે તમને આ મહિને પણ તકલીફ પડી નાણાકીય રીતે? પછી ફરી બાઇબલ મંગાવ્યું અને એમણે ખોલ્યું અને જે જગ્યા પર તેમણે પૈસા મૂક્યા હતા એમને પણ ખબર નથી, ફેમિલીને. એવી રીતના તેમણે 100ની નોટ મૂકી હતી. તેમણે કહ્યું, જો તમારું બાઇબલ તમે રોજ વાંચતા હોત તો આ પ્રભુ તરફથી તમને ભેટ રૂપે મળતા, તો તમારી જરૂરિયાતો, જે તમારી આવકના નાણાં છે એ ઉપરાંત આમાંથી તમે ખરીદી શકતા. વાત પૈસાનું મહત્વનું નથી, વાત પ્રભુનું વચન રોજ વાંચવાને માટે છે. પ્રભુને પ્રાર્થના કરવાની ટેવ, આદત, કૌટુંબિક પ્રાર્થના, વ્યક્તિગત પ્રાર્થના, સામૂહિક પ્રાર્થના એ બહુ જરૂર છે. ઘણી સોસાયટીમાં જ્યાં ખ્રિસ્તીઓ વસે છે તેઓ અત્યારે તો કરે જ છે, જોકે મિટિંગો ને બધું, પણ ઘણી બધી વખત કોઈ એક દિવસે તેઓ ભેગા મળે છે. જેમ ઉનાળામાં બહાર ખાટલા નાખીને બેસતા હતા જૂના જમાનામાં, એમ તેઓ એકત્ર થઈને ખુલ્લામાં પોતાની સોસાયટીમાં કે પ્લોટમાં, ઘરોમાં, ટેરેસ પર તેઓ પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરવાની ટેવ, આદત અલગ અલગ રીતે આપણા જીવનમાં હોવી જોઈએ. પ્રભુનું વચન વાંચવાની ટેવ, આદત આપણામાં ખરેખર હોવી જોઈએ. ઘણી કડવી વાતો છે વાલા મિત્રો, ઘણી કડવી સાક્ષીઓ છે. આમાંના ઘણા બધા લોકોને હું બહુ નજદીકથી ઓળખું છું. ઘણા બધા લોકો બદલાઈ ગયા છે, ઘણા બધા લોકો ત્યાંના ત્યાં જ છે. ઘણા બધા લોકોના જીવનોમાં એક નવી શરૂઆત થઈ છે, એક નવો સૂરજ, નવી પ્રભાત જે પ્રભુએ તેમને આપી એનો તેમણે શ્રેષ્ઠ ઉપયોગ કર્યો છે જીવન બદલીને. ઘણાને જીવન મળ્યું પણ ફરી પાછું તેમને ખોઈ બેઠા. એમાંના ઘણા હયાત છે, ઘણા હયાત રહ્યા નથી. ઘણા બદફિલીમાં પાછા ચાલ્યા ગયા છે અને ઘણા બદફિલીમાંથી પ્રભુના સેવક સેવિકાઓ બની ગયા છે. અને ઘણા બધા કુટુંબો પહાડ પર વસાવેલા નગર સમાન બની ગયા છે. આપણું કુટુંબ કે પરિવાર કેવું બનશે એ આપણા હાથમાં છે. આવો આગળ વધીએ, પ્રાર્થના સાથે પ્રભુના ચરણોમાં નમી જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદના અર્પણો ચઢાવતા પ્રભુ, સ્તુતિ આરાધના કરતા દિવસની સંભાળને માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમને કદી છોડી દીધા નથી. પ્રભુ, તમે અમને કદી મૂકી દીધા નથી અને એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ,
તમે મારી સંભાળ લો છો, તમે અમને શોધી લાવો છો, અને પ્રભુ તમે અમારી કેર કરો છો. એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ, થેન્ક યુ. Thank you, Lord. Thank you, Jesus. પ્રભુ, અમારું જીવન તો એક ધુમ્મર સમાન છે પ્રભુ, ઉગતા આકાશ જેવું છે પ્રભુ. પણ રોજ તમે અમને તમારી કૃપાથી ભરી દો છો. સવાર દેખાડો છો, બપોર દેખાડો છો, અને અત્યારે પણ પ્રભુ અમે તમારી સમક્ષ નમી શક્યા છે. એના માટે અમે ખરેખર તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ, એક ચોક્કસ વિશ્વાસ સાથે કબૂલાત કરીએ છીએ કે તમારા આશીર્વાદોનો કોઈ ખેદ મિશ્રિત નથી. હા પ્રભુ, હવે આગળ પર પ્રભુ અમે તમારો મહિમા જોવાના છે, તમારો આશીર્વાદ જોવાના છે, તમારી કૃપા જોવાના છે, તમારી દયા જોવાના છે, તમારું સામર્થ્ય અમારા પર રહેલું જોવાના છે. અને જે હજી સુધી નથી મળ્યું એ મળેલું જોવાના છે. એના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માની છે ને પ્રભુ એ જ વિશ્વાસ કરીએ છીએ ને એ જ વિશ્વાસ રાખીએ છીએ કે પ્રભુ તમે બધું કરી શકો છો અને તમારી કૃપાથી અમે કરી શકીએ છીએ એવો વિશ્વાસ કરીએ છીએ. તમારી કૃપાથી, તમારી દયાથી પ્રભુ. ભલે અમે નબળા રહ્યા પણ પ્રભુ અમારી નબળાઈઓમાં પણ પ્રભુ તમે અમારો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકો છો. અને પ્રભુ અમે શ્રેષ્ઠ કામો કરી શકીએ છીએ, તમને મહિમા આપી શકીએ છીએ, ઘણા આત્માઓ જીતી શકીએ છીએ અને ઘણું એવું સારું કાર્ય કરી શકીએ છીએ અમારા માટે, કુટુંબ માટે, અમારા સમાજ માટે, અમારા આત્મિક જીવન માટે, અમારા પરિવાર માટે, અમારા બાળકો માટે. પ્રભુ અમે એવો વિશ્વાસ કરીએ છીએ. ભલે પ્રભુ મારી મુશ્કેલીઓ મોટી રહી, અમારું દુઃખ મોટું રહ્યું, અમે જાણીએ છીએ કે અમારી પાસે એવા ઈશ્વર છે જે વિશ્વના મોટા મોટા પહાડો કરતાં પણ મોટા છે અને જેમની પહોળાઈ, લંબાઈ ને ચોડાઈનું કોઈ માપ લઈ શકતું નથી. તમે દયા કરવા ઉતાવળા છો. તમારી પાસે આવીએ છીએ, દયા કરો પ્રભુ. યસ, દયા કરો પ્રભુ. તમારી પવિત્ર હાજરી અમારી જગ્યા પર છે. અમે જ્યાં કહીએ સાંભળી રહ્યા છીએ ત્યાં તમે છો એવો વિશ્વાસ કરીએ છીએ. તમારા વચન પ્રમાણે પ્રભુ તમે જૂઠું પણ બોલતા નથી, ફરી જતા નથી, તમે મનુષ્ય સ્વભાવના નથી. તમે કહો છો એ પ્રમાણે થાય છે. અમે વિશ્વાસ કરીએ છીએ. તમે કહ્યું સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તારા આત્માની સંભાળ રાખશે, તો એ બન્યા વગર રહેશે નહીં. અને પ્રભુ તમે કહ્યું છે ને તને આશીર્વાદ આપીશ ને તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદ રૂપ થશે, એ થયા વગર રહેશે નહીં પ્રભુ, એવો અમે વિશ્વાસ કરીએ છીએ. હાલેલુયા. પ્રભુ, વિશ્વાસ કરતા જેઓ તમારી આગળ નમેલા છે એમના જીવનોમાં તમારો પુષ્કળ પ્રેમ, આનંદ અને શાંતિ આપો. તેમની સર્વ પ્રકારની જરૂરિયાત તમે પૂરી પાડો. આર્થિક રીતે સહાય કરો પ્રભુ, આત્મિક રીતે પ્રભુ સમૃદ્ધ કરો પ્રભુ પિતા. પ્રગતિ આપો, વૃદ્ધિ આપો પ્રભુ. સેવાને પ્રભુ તમે આશીર્વાદિત કરો. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. તેના માટે પ્રભુ અમારી સેવાઓ, અમારા મુખના શબ્દો, અમારી પ્રાર્થનાઓ, અમારો બોધ તમારા નામમાં આશીર્વાદિત થાય. અને યરીખોના કોટના જેવા વચ્ચે રહેલા મોટા મોટા પ્રશ્નો પ્રભુ ઈસુ નાઝરીના નામમાં તૂટી જાય એવી પ્રાર્થના કરીએ છીએ. દરેક તમારા લોહીમાં ખરદાયા લોકોનું અને સેવક સેવિકાનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો અને કોઈ પણ સારા વાનાની અછત પડવા ના દેશો. અમે બધા જ
દરરોજ પ્રથમ અમારા જીવનમાં સવાર 7 બપોર પ્રભુ અને સૂતા પહેલા અને જાગ્યા પછી તમારા રાજ્યને અને તમારા ન્યાયપણાને શોધનારા બનીએ પ્રભુ. એવું તમે થવા દો પ્રભુ. અને પ્રભુ જે કષ્ટ તમે જોયું છે, તમે જાણો છો, એ હમણાં અત્યારે તમે હંમેશાને માટે દૂર કરી દેજો. મારી મિનિસ્ટ્રીના સ્ત્રોતને આશીર્વાદિત કરજો. જે છેલ્લી બાબત માંગી છે એ પણ પૂરી પાડજો. યોબેશની જેમ અમારી પ્રાર્થના સાંભળજો. અમારી સેવાના વિસ્તારોને વધારજો. બંધ દરવાજા ખુલ્લા કરજો. ગુમાવ્યું છે બધું પાછું આપજો. સતાવનારાથી પ્રભુ અમારો બચાવ કરજો. તેઓના મન બદલજો. અને પ્રભુ યશાયા 54:17 પ્રમાણે અમારી વિરુદ્ધની દરેક બાબતોનો તમે નાશ કરજો પ્રભુ. તમે અમારા વતી લડજો. અમે શાંત છે પ્રભુ. બધાની સાથે રહેજો. દરેકના આંસુઓને આનંદમાં બદલી નાખજો. પાપોની ક્ષમા કરજો. અને એક સુંદર નવી સવારમાં ફરીવાર તમારું ભજન કરતી લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.